મહાદેવ દોસ્તો, કેમ છો? મજામાં? તો અત્યારે આપણે હાંકવાની છે દાંતી, અને દાંતી રેડી કરી નાખી છે. જો હમણાં સપટો પાસે ફિટ કર્યો, પાસે સમાર્યો છે. આમાં હજી એક દાંડવા ફિટ નથી કર્યા. દાંડવા હમણાં બધા કાઢી નાખ્યા છે થોડીક વાર મોર, કારણ કે આને છે ને બીજી દાંતી આવશે ને આને ટ્રાન્સફર કરવાની છે. તો ચાલો આપણે ટ્રાય કરીએ. ગારો છે કે નથી, હાલે છે કે નથી હાલતી, ટ્રાય કરીએ. તો કરી નાખીને ટ્રેક્ટર ચાલુ. દોસ્તો, તો અત્યારે હું ગયો તો દાંતી હાંકવા, તો ગારો બહુ છે, હાલે એમ છે નહીં. ટ્રેક્ટર પાછું અહીંયા રાખી દીધું. કાલે ટ્રાય કરશું. ગારો વહેલું થોડુંક હજી છે. કાલે એકદમ સુકાઈ જાય ને પછી આપણે ટ્રાય કરશું. તો અત્યારે હું નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયો છું અને ખાઉં છું મસ્ત મજાના તાળિયા. આ તાળિયા આમ દેખાવામાં થોડાક કાચા લાગતા હશે, પણ હું લઈ આવ્યો છું આસમામાની વાડીએથી જબલો આખો ભરીને. એને તાળિયા બોરા છે. તો અત્યારે તાળિયા ખાઉં છું અને અત્યારે હવે મેચ જોઈશ, કારણ કે ટેસ્ટ ચાલુ છે. તો દાંતી હાલી નહીં ને, હવે નવરા બેઠા છીએ તો મેચ જોવાનું. અત્યારે આપણે નંદી મહારાજને ભૂકો છે ચોરીનો, હવે થોડોક જ છે તો નાખી દઈએ, કારણ કે એક નંદી મહારાજ છે આપણે આખો વર્ષ એને નાખતા હતા. મકાઈ હતી ત્યારે મકાઈ નાખતા હતા અને પછી ભૂકો નાખતા હતા. તો ચોરીનો ભૂકો છે ને અત્યારે અહીંયા ઊભો છે તો નાખી દઉં, એટલે થોડી ઘણી જે સેવા થાય. અને બાકી જો આટલું હાંક્યું હતું, એક ઉથલ મારી હતી, હાલે એમ નથી. હવે કાલે હાંકશું. આ રહ્યા આપણા નંદી મહારાજ, હમણાં આવશે. એને અહીંયા નાખી દઉં જગ્યા સાફ કરીને, એટલે એ ખાઈ રાખે. હાલ હાલ હાલ. એને અમારો પલે નાખતા હતા, હવે આમ ધીમે ધીમે કરતા નાવે નાકે આવી ગયો છે.